યોગીને બી આનંદની જ ખોજ છે. ઘણી વખત જોઈએ ને તો ડિપ્રેશનનો કેસ અને યોગી સરખા સરખા લાગે. ડિપ્રેશન વાળાને તમે પૂછો કે ચાલને કંઈ બહાર જઈએ, ના ના નથી જવું. પિક્ચર જોવા જઈએ, ના ના નથી જવું. બહાર ખાવા જઈએ, ના ના કરે છે એમ સરસ. કંઈ બી તમે કરવાની એને વાત કરો તો એ ના પાડે. ડિપ્રેશન વાળો એટલે ના પાડે છે કારણ કે એને કોઈ બી જગ્યાએ જઈને સારું ફીલ નથી થતું. અને યોગી એટલા માટે ના પાડે છે કારણ કે એ ઓલરેડી સારું ફીલ કરી રહ્યો છે અને સારું ફીલ કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બંનેના કારણો સામસામા કિનારા જેટલા જુદા છે. પણ બંને કાંઠે પાણી જ વહે છે. બંને જણ પાડે છે ના, બંનેનું એક્સપ્રેશન નેગેશનમાં છે. નથી જવું. ડિપ્રેશનવાળાને નથી જવું ને યોગીને નથી જવું. ભોગી ને યોગી બંને આનંદ શોધે છે. ભોગી એમ માને છે કે મને ભોગમાંથી આનંદ મળશે માટે હું સતત ભોગમાં છું. યોગી એમ માને છે કે મને યોગમાંથી આનંદ મળશે એટલે હું યોગમાં રાચું. બંને જણ રાચે જ. પેલો અહીંથી આનંદ મેળવે છે, પેલો ત્યાંથી આનંદ મેળવે છે બંને આનંદ. બંનેના આનંદ શરીરને મનને અલગ અલગ દિશામાં લઈ જતા હશે, અલગ અલગ ડિગ્રીએ લઈ જતા હશે, એમાં ચોક્કસ વાત છે. છે આનંદ. એકને ઘણા બહુ મેચ્યોર થઈ ગયા હોય એ લોકો ચીપ થ્રિલ કહે છે. ભાઈ તમને કોઈની થ્રિલ ચીપ લાગે છે, કોઈને તમારી થ્રિલ ચીપ લાગે છે. તમારી થ્રિલ ભલે ને તમારા મનમાં ગમે એટલી સાત્વિક, ઊંચી, નિષ્ઠાથી ભરેલી, શ્રદ્ધાવાન હોય, એને તમે ગમે તે ઓપ આપ્યો હોય, યોગનો ઓપ આપ્યો હોય, તંત્રોનો ઓપ આપ્યો હોય, ધર્મનો ઓપ આપ્યો હોય, ભક્તિનો ઓપ આપ્યો હોય, છે ઓપ. એ નામ છે, વિચાર છે, એક વિચારસરણી છે અને મોટાભાગના લોકો એને સબસ્ક્રાઈબ કરે છે. માટે એ પોઝિટિવ અમુક ગણાય છે અને અમુક નેગેટિવ ગણાય છે. બિકોઝ મેજોરિટી ઓફ ધ વર્લ્ડ અગ્રીઝ એટલીસ્ટ when it comes to saying it out in public. અંદરથી બધા જુદું માને છે. અમુક એવું માનતા હશે, અમુકના મોરલ કોડ મેઇન સ્ટ્રીમ સાથે મળતા આવતા હશે. કેટલાયના મોરલ કોડ એવા હશે કે જે અંદર અલગ હશે પણ એ બહાર નહીં કહી શકતા હોય. કેટલાય મેન એવા હશે જે પોલીગેમિસ્ટ મેન્ટાલિટી ને પોલીગેમિસ્ટ લાઈફને અથવા બાયોલોજીકલ ફિનોમિનાને સપોર્ટ કરતા હશે મનમાંથી. કેટલી ફિમેલ્સ બી હશે પણ એ લોકો બહાર નહીં કહી શકે. આ થયું કર્મ થઈ રહ્યું છે પણ બહાર દેખાતું નથી. અમુક કર્મ સતત ચાલે છે મનમાં પણ એ બહાર નથી દેખાતું ને આપણે એમ માનીએ છીએ કે બહાર નથી થતું એનો અર્થ કે હું એ કર્મ નથી કરી રહ્યો. તમે બહાર નહીં કરીને એ કર્મ મનમાં 1001,00,000 વાર ઘૂંટી ચૂક્યા છો. આ કોન્શિયસનેસના ફેબ્રિકમાં, આ સ્પેસ ટાઈમના ફેબ્રિકમાં, આ ક્વોન્ટમ યુનિવર્સમાં એની છાપ સાચી બનેલા બનાવ જેટલી અથવા સાચી ઘટના જેટલી જ પ્રોમિનન્ટ છે એની છાપ ફેબ્રિક પર. અમુક સત્ય બનેલી ઘટનાઓની છાપ છે અને અમુક માનસ લેવલ ઉપર હજારો વખત થઈ ચૂકેલી ઘટનાઓ, થઈ ગયેલા કર્મોની છાપ છે. ગુણવતી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દરેક કર્મ એ આ ચારમાંથી એક તરફ આપણી ગતિ લઈ જાય છે. એટલે ચાર ગતિઓ કહી છે. અમુક કર્મ આપણે કરીએ છીએ ધર્માર્થ, ધર્મ તરફી, ધર્મવાદથી એમ
અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ, સેન્સ ઓફ બિલોંગિંગ અને અનકન્ડિશનલ ગાઈડન્સ. ન્યુટ્રલ હોમ, a home where you are not judged, you are not evaluated, nothing is expected out of you, and you have no responsibility towards that home. That home is the Sangh, is the religion. If at all religion is here to serve the humanity, then this is the role, this is the existence of religion. અમુક કર્મ આપણને ધર્મ તરફી આપણું વલણ છે માટે થાય છે. આપણે જે પણ જગ્યાને, જે પણ કુટુંબને બિલોંગ કરીએ છીએ એવું આપણે મનમાં એન્કર રાખ્યું છે, એ તરફની આપણી પોતે માનેલી જવાબદારીઓ. અર્થ, પૈસા કમાવા માટે જે કરવાનું છે એ તરફી કરવું. કામ, ઈચ્છાઓ પૂરી કરવા માટે જે કરવાનું છે, જે થાય છે એ તરફી કર્મ. અને મોક્ષ, અનકન્ડિશનલ આનંદ લઈ શકો. અને આ પાછલા ત્રણેય પાસાઓમાં અનકન્ડિશનલી નોન ઇન્વોલ્વમેન્ટથી, રોલની બહાર રહીને આનંદ માણી શકવું. કોઈ એક રોલને કે કોઈ એક પાસાને ચોંટી ન જવું, માત્ર ધર્મને ચોંટી ના જવું, માત્ર અર્થને, પૈસાને કલેક્શનમાં પડી ના જવું, માત્ર ઈચ્છાઓ પૂરી કરવામાં પડી ના જવું. એ ત્રણથી અળગો પણ એક આનંદ હોઈ શકે. જે આનંદ તમને આ ત્રણેયમાંથી મળે છે એવો આનંદ આ ત્રણ સિવાય પણ મળવો જોઈએ. ત્રણેયમાંથી એક સરખો આનંદ મળવો જોઈએ. એક સરખો નોટ ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી, એક સરખો ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી. ત્રણ ક્રિયાઓ સતત આપણે રોજ કરીએ છીએ, ત્રણ પ્રકારના કર્મો. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ એક વિચારસરણી છે. બીજી વિચારસરણી છે થોડી મોડર્ન છે, થોડી સહેલી છે, થોડી તરત જ આપણે એમાં આપણી જીવનને, આપણા વિચારને ગોઠવી શકીએ એમ છીએ. એ છે અનિવાર્ય, પ્રિય અને સહજ. ત્રણ પ્રકારના કર્મો આપણે કરીએ છીએ. અનિવાર્ય કર્મો છે, કમ્પલસરી કરવાના જ છે. ભાઈ ઉઠીને નહાવાનું જ છે, ઓફિસ જવાનું જ છે, ધંધો કરવાનો જ છે. અમુક જવાબદારીઓ તમે પોતે જે નક્કી કરી છે તમારા શરીર માટે, મન માટે, કુટુંબ માટે, કામ માટે, સમાજ માટે, જે બી તમે નક્કી કરેલી છે એ જવાબદારીઓ તમારે નિભાવવાની છે. એ અનિવાર્ય છે. અમુક તમે નથી ઊભી કરેલી છતાં છે અને એ અનિવાર્ય છે. કમ્પલસરી બધું આવી ગયું એની અંદર, એ કરવાનું જ છે. ત્યાં ઇમોશન લાવવાથી બાજી બગડે. ત્યાં ઇમોશન લાવવાની જરૂર જ નથી. ત્યાં ઇમોશન આવે જ નહીં. કારણ કે જો ત્યાં તમે ઇમોશન લાવો તો એ અનિવાર્ય વસ્તુ છે જે કરવાની જ છે, એમાં જો ઇમોશન આવે તો તમારું પરફોર્મન્સ આગું પાછું જાય, તમારું સ્ટેટ ઓફ માઇન્ડ આગું પાછું જાય, ડ્યુઆલિટીમાં નાખે. અહીંયા ઇમોશન નહીં લાવો તો જ સારું છે. જ્યાં અનિવાર્ય છે ત્યાં ઇમોશન ના લાવો. આવે, ઇમોશન આવશે. તમે નહીં લાવો એટલે નહીં આવે એવું નથી, આવશે. પણ એ આવે એને જરાક થોડું ઓબ્જેક્ટિવલી એટ આર્મ્સ લેન્થ રાખીને જુઓ. અનિવાર્ય, કમ્પલસરી છે, કરવાનું જ છે, ત્યાં ઇમોશન ના લાવો. બીજું, પ્રિય, ગમે છે. અમુક કર્મો આપણને ગમે છે, અમુક ક્રિયાઓ આપણને ગમે છે.
એ આપણે કરવાના છીએ. કેમ કરવાના છીએ? ગમે છે. એ ગમે છે માટે આપણે એક જે આનંદ શોધીએ છીએ એ એક ક્રિયા, એ કર્મ, એ કૃત્ય દ્વારા શોધીએ છીએ. એ જે બી હોય, કોઈના માટે કસરત હોય, કોઈના માટે સેક્સ હોય, કોઈના માટે વાંચવાનું હોય, કોઈના માટે ટ્રાવેલિંગ હોય, કોઈના માટે જાત જાતનો બીજો ભોગ કરવો, ખાવું પીવું હોય. અને એ બદલાયા કરી શકે માણસના સમય પ્રમાણે, ફેઝ પ્રમાણે, જીવનના તબક્કા પ્રમાણે એ બદલાયા કરી શકે. અનિવાર્ય વસ્તુઓ પણ બદલાશે. અનિવાર્ય વસ્તુઓ જે કોઈએ તમારા પર થોપી દીધેલી છે અથવા તમે પોતે નક્કી કરીને ઊભી કરેલી છે, એ કમ્પલસરી વસ્તુઓ બદલાશે. પ્રિય વસ્તુઓ બદલાશે. આજે જે પ્રિય છે કદાચ કાલે પ્રિય નહીં હોય. આજે જેટલું પ્રિય છે એટલું કાલે કદાચ પ્રિય નહીં હોય. આજે જે તમને ખબર બી નથી એ કદાચ તમને કાલે પ્રિય હશે. આ ગમે એટલું કડવું લાગે, આ સંસારનો નિયમ છે. અને કાયમ માટે, લાંબો સમય માટે કોઈ પ્રિય લાગે અથવા લાંબા સમય માટે કોઈને તમે પ્રિય લાગો તો એ સૌથી સારામાં સારું નસીબ છે. એ ઉત્તમમાં ઉત્તમ છે. નસીબ એટલે શું મને ખબર નથી, પણ બધા બોલે છે એટલે બોલું છું. નસીબ એવું કંઈ હોય કે નહીં, એવું કંઈ છે નહીં. હોય ને ના હોય એનાથી શું આપણે. અનિવાર્ય પ્રિય પ્રિય છે એમાં ઇમોશન આવશે જ. જે તમને પ્રિય છે એ પ્રિય એટલે જ છે કારણ કે એમાં ઇમોશન તમારું અટેચ છે. ઇમોશન બે રીતના હોય. એક હોય સાયકોલોજીકલ લેવલ પર, એક હોય બાયોકેમિકલ લેવલ પર. અમુક પ્રકારની બાયોકેમિસ્ટ્રી ઊભી થતી હોય એ વસ્તુ કરવાથી. જેમ કે કોઈ માણસ કંઈ નશો કરે છે, એમાંથી એને ડોપામીન ને સેરોટોનિન ને બધાની હાઈ મળે છે. તો એ બાયોકેમિકલ ઇમોશનની સાથે અથવા એ પિક્ચર સાથે અટેચ થઈ ગયો છે એટલે અવારનવાર એ વસ્તુ કરે છે. કોઈ માણસ સાયકોલોજીકલ લેવલ ઉપર કોઈ માણસથી, કોઈ વાતથી, કોઈ પ્રકારની એક્ટિવિટીથી જોડાયેલો હોય, એ સાયકોલોજીકલ લેવલ ઉપર પ્રિય હોય એને વસ્તુ. કોઈને શરીરના લેવલ પર પ્રિય હોય. મસાજ કરાયા કરે, મસાજ કરાવે છે કે ભાઈ બહુ જ એને મસાજ બહુ ગમે, અઠવાડિયામાં 2 વાર મસાજ કરાવે, ડીપ ટિશ્યુ મસાજ કરાવે. કેમ? બસ એ શરીરને એક પ્રકારની સ્થિતિમાં આનંદ અમુક જાતનો જનરેટ થઈ ગયો જે માઇન્ડે પકડી લીધો. પ્રિય છે, પ્રિય છે એમાં ઇમોશન આવવાનું જ છે. પ્રિય છે ત્યાં જ ગભરાવાનું છે. જે પ્રિય છે ત્યાં સૌથી વધારે ગભરાવાનું છે. કારણ કે જે સહજ છે, ત્રીજું અનિવાર્ય પ્રિય ને સહજ. સહજ છે, સ્પોન્ટેનિયસ છે, સિમ્પલ છે. એ સ્ટ્રેટ ફોરવર્ડલી, અનફિલ્ટર્ડ રીતે તમારી અંદરથી થાય છે. કેટલાય લોકો એવા છે જે લોકો ચિત્ર કરતા હોય ત્યારે આપણને દેખાય કે આ કોઈ એફર્ટ નથી કરતો, ખાલી આમ આમ ફેંકતો હોય રંગ અને ચિત્ર થઈ જાય. ઇન્સ્ટાગ્રામ પર ઘણા તમને જોવા મળશે એવા. અમુક ગાતા હોય, ડાન્સ કરતા હોય, રંગોળી કરતા હોય, એને એફર્ટ ના લાગતો હોય. એ અંદરથી સહજતાથી, જેમ જંગલી ગુલાબ ખીલ્યું હોય પહાડોમાં, એ કેવું હોય? એને પ્રયત્ન નથી કર્યો, એને કોઈએ સિંચાઈ નથી કરી, એને કોઈ કેમિકલ નથી નાખ્યા, એને કોઈ ગ્રીન હાઉસમાં નથી મૂક્યું, એને કોઈ વેધર કંટ્રોલમાં નથી મૂક્યું. એ ખુલ્લામાં આમ ઉગ્યું છે, રો, ખતરનાક એવું જે તમારી અંદરથી નીકળે છે. એ સહજ જે છે ત્યાં આગળ ઇમોશનથી ઉપરની બાજુએ, ઇમોશનની પીકથી પેલી બાજુ બહાર નીકળી ગયા, ઇમોશનથી ઉપર જતા રહ્યા, ઇમોશનથી બિયોન્ડ જતા રહો ત્યારે ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન એટલે અંદરથી નીકળે છે. એક ઇન્સ્પાયર, જાતે નીકળે છે. હવે કાલથી એક કસરત કરો. સવારથી જે બી કર્મ તમારા થ્રુ થાય છે એમાં વિચાર કરો કે આ અનિવાર્ય છે એટલે હું કરું છું, પ્રિય છે એટલે હું કરું છું, કે આ સહજતાથી થઈ રહ્યું છે. અને એમ કરતાં કરતાં જીવનનો થોડોક સમય રોજ
આ પ્રકારના ધ્યાનમાં ફાળવો, આ પ્રકારની એક જાગૃતિ રોજના કર્મોમાં બેસાડવાનો પ્રયત્ન કરો. ખાલી થોડા દિવસની કસરત છે. જે પણ કર્મ કરો છો, જે પણ બોલો છો, જે પણ ખાઓ છો, પીઓ છો, જે પણ કંઈ કરો છો, જે પણ કંઈ તમારા થ્રુ થાય છે રોજિંદા જીવનમાં, એમાં આ પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો. આ અનિવાર્ય છે, પ્રિય છે કે સહજ છે? અનિવાર્ય છે, પ્રિય છે કે સહજ છે? આ એક પ્રકારનું ધ્યાન છે. આ એક પ્રકારનું કોન્ટમ્પ્લેટિવ મેડિટેશન છે. આ એવું મેડિટેશન છે જે તમારે બેઠા બેઠા કરવાની જરૂર નથી, જે તમે દિવસમાં હલતા ચાલતા ફરતા ખુલ્લી આંખે ટ્રાન્સેક્શનલ વર્લ્ડમાં પરફોર્મ કરતાં કરતાં, ફંક્શન કરતાં કરતાં કરી શકો. અડધા અંદર અને અડધા બહાર રહી શકું, ના એક્સ્ટ્રોવર્ઝનમાં ના ઇન્ટ્રોવર્ઝનમાં, ના આઉટવર્લ્ડલી ના ઇનવર્લ્ડલી, 50% ઇનસાઇડ, 50% આઉટસાઇડ, ઓન ધ સેન્ટર લાઇન. એવી લાઈન જ્યાં શિવ અને શક્તિ ભેગા થાય છે, ત્યાં અર્ધનારેશ્વરની જે વીજળીની સીમા છે, જે વીજળી થઈ રહી છે, જ્યાં નર અને નારી ઝેન મળે છે, ઉદ્ભવે છે ઝેન, એ લાઈન શિવ શક્તિની મીટિંગ પોઈન્ટ, યિન યાંગનો મીટિંગ પોઈન્ટ. ત્યાંથી કર્મ જનરેટ થાય, જે ત્યાંથી જનરેટ થાય છે એ સહજ છે. પુરુષ તરફથી જે થાય છે, નર તરફથી થાય છે, એ અનિવાર્ય છે. અને સ્ત્રી તરફથી જે થાય છે એ પ્રિય છે. સ્ત્રી ઇમોશન છે, ફિમેલ એનર્જી એટલે ઇમોશન. અને મેલ એનર્જી એટલે ઇમૂવેબિલિટી અથવા રો ફોર્સ. A force that will not move unless the Priya, the female feminine divine, signals it in a right manner. And this right manner could be different for everybody at every given point of time in life. That is why we have conflicts within and we have conflicts without. We have conflicts between the genders, between the partners, between the two people who love the most. And that is why karma here, to understand from where this karma should be coming, so that there is no conflict within or without, that is this line of Zen, વચ્ચોવચ્ચ સહજતામાંથી જે થાય છે એ સમજવા માટે આપણે ઝેન સમજવું છે, અને એને માટે આપણે ક્ષણને સમજવી છે, અને ક્ષણને જોઈ શકવા માટે આપણે ઝાઝન કરવું છે, ધ્યાન કરવું છે. અને એ ધ્યાન કરતાં કરતાં જે સમયે આપણને એક ક્ષણ મળશે, દેખાશે, ઓળખાશે, ત્યારે આપણે પ્રત્યેક ક્ષણને પાછલા કર્મોના બંધનમાંથી મુક્ત થવા માટેની એક બારી તરીકે વાપરી શકીશું.